હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ફુદીનાવાળો પુલાવ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 2 નંગ ડુંગળી, 2 લીલા તીખા મરચાં, મીડિયમ તીખા છે, બહુ તીખા નથી આપણે. આદુનો ટુકડો, ફુદીનો, કોથમરી અને જીરાસા ચોખા મેં અહીંયા 2 કપ લીધેલા છે. તમે બાસમતી ચોખા પણ એડ કરી શકો છો. ટમેટાં, વટાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને લસણ લીધેલા છે 6 થી 7 કળી. આખા ગરમ મસાલા લીધેલા છે. 1 નંગ બટેકું લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં વઘાર માટે મોટા 3 ચમચા જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ફુદીના, કોથમરી, આદુ, મરચાં, લસણ અને બધી વસ્તુને પીસી લેશું. તો આપણે અહીંયા મિક્સર જાર લઈ લીધું છે. એમાં લસણ એડ કરશું. ત્યારબાદ ફુદીનો, અને કોથમરી, ત્યારબાદ આદુ એડ કરીશું. અને મરચાં. અને થોડુંક લીંબુ એડ કરશું જેથી ફુદીનાનો કલર એકદમ સરસ ગ્રીન રહે તેના માટે. તો 1 ચમચી જેટલું આપણે લીંબુ એડ કરેલું છે. તો આપણે આને પાણી નાખી અને પેસ્ટ બનાવી લેશું. તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે તૈયાર કરવાની છે. એકદમ સરસ ગ્રીન તૈયાર થઈ છે. તો હવે આપણે આનો વઘાર કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે વઘાર કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખા ગરમ મસાલા એડ કરીશું. તજ, લવિંગ, બાદિયા અને એલચી એડ કરેલી છે મેં. ત્યારબાદ ડુંગળી એડ કરીશું. તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો આપણે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ ટમેટા એડ કરીશું. ત્યારબાદ બટેકા અને વટાણા એડ કરીશું. 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, તો આપણે આને 2 મિનિટ પાકવા દેશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરીશું અને ગરમ મસાલો. ત્યારબાદ પેસ્ટ એડ કરીશું. તો આપણે 2 મિનિટ આને પાકવા દઈશું. ત્યારબાદ હવે આપણે પાણી એડ કરીશું. અને વધારે વખત આપણે કૂક નથી કરવાનું, નકર આ ગ્રીન કલર આ રીતે એકદમ કાળું થઈ જશે વધારે કૂક કરશો તો. તો આપણે 2 કપ ચોખા લીધેલા છે તો હું 2 ગ્લાસ પાણી એડ કર્યો છું. તો થોડીક આપણે કોથમરી એડ કરીશું કટિંગ કરેલી.
પાણી ઉકળે ત્યારબાદ આપણે ચોખા એડ કરીશું. તો આપણે એકદમ સરસ પાણી ઉકળી ગયું છે. તો એમાં ચોખા એડ કરી દઈશું. તો હવે આપણે ચોખા એડ કરીશું. ચોખાને મેં 2 થી 3 વખત ધોઈ લીધા છે. તો હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર 3 થી 4 વિસલ લેશું. તો આપણે આમાં ટોટલ 5 વિસલ લીધેલી છે અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. આ રીતે પ્રેશર આપણે કાઢી લીધું છે. તો એકદમ સરસ આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે આ રીતે. તો હવે આપણે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ફુદીનાનો પુલાવ. તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.